વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જોઈ રહ્યા છો. જુઓ અને આશીષ પામો. પરમેશ્વરના વચન પર વિશ્વાસ કરો. આવો પ્રાર્થના કરીએ. અમારા જીવનના સ્વામી, ફરી એકવાર તમારા દીકરા ઈસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સામે તમારા કૃપાના સિંહાસનની પાસે આવે છે. પ્રેમારીશ્વર, બાળકો સંબંધે તમે કહ્યું બાળકોને મારી પાસે આવવા દો વારોમાં, કેમ કે આકાશનું રાજ્ય આવવાનું છે. ત્યારે બાળકોને પ્રભુ તમે સ્પર્શ કરો અને માતા પિતા પણ બાળકોને સાચું શિક્ષણ આપે કે જેથી આજના બાળકો આવતીકાલના સ્તુરી સેવકો બને, નેતા બને, રાજકારણી બને અને વિકાસ પામે, વૃદ્ધિ પામે. આજના બાળકો સેવક સેવિકાઓ બની શકે. તેથી બાળકોનો સંપૂર્ણપણે વચનમાં ઉછેર થાય. તેથી માતા પિતાને પણ પ્રભુ તમે જ્ઞાન બુદ્ધિથી ભરપૂર કરો. આવો પવિત્ર આત્મા સાથે મળીને કામ કરીએ. બાળકો મધ્ય સેવકાઈનું રહસ્ય તારા લોકો જાણી શકે. ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. તો વિષય છે બાળકો મધ્ય સેવકાઈ. બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે, ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 127મો અધ્યાય ને હું તમારા માટે વાંચું છું. ત્રીજી કલમ 127મો અધ્યાય ત્રીજી કલમ. ભજનકાર દાઉદ શું કહે છે તે જુઓ. છોકરા તો યહોવાનું આપેલું ધન છે, પેટના ફરજંદ તેના તરફનું પ્રતિદાન છે. તો ભજનકાર દાઉદ જે બાપના ઘેટા ચડાવતો, ગોવાળિયામાંથી પ્રભુ ઈસુની પાસે આવ્યો, ગોવાળિયામાંથી એક પ્રભુનો ભક્ત, એક સેવક બન્યો. અને ભજનકાર દાઉદે છોકરા સંબંધીની વાતો કરી અને એમ કહ્યું, છોકરા તો યહોવાનું આપેલું ધન છે. પરમેશ્વર જો તેના લોકોને સંતાન આપે છે, એક ધનના રૂપમાં આપે છે. ધનના રૂપમાં. પેટના ફરજંદ તેના તરફનું પ્રતિદાન છે. પ્રતિદાનના રૂપમાં કે ધનના રૂપમાં પરમેશ્વર સંતાન આપે છે. અને એટલા માટે બાઇબલ એમ કહે છે, જો વચન આપણે સમજીએ, આપણી ઇન્દ્રિયને કામે લગાડીએ. માણસો સોના, ચાંદી, પૈસા, ટકા, ધન દોલત એને ધન સમજે છે. હા, એ ધન છે, પરંતુ છોકરા સંબંધીની વાતો જોવા જાય તો પ્રભુએ કહ્યું છે છોકરા તો પરમેશ્વરે, યહોવાએ આપેલું ધન છે. શું આપણે આપણા દીકરા દીકરીઓને ધનના રૂપમાં વાપરીએ છીએ? જેઓની પાસે સંતાન નથી તેઓ સમજે છે, અને જેઓની પાસે સંતાન છે તે સમજવા માટે પ્રયત્ન કરતા નથી. તો જો પરમેશ્વરે આપણને સંતાન આપ્યા છે, દીકરા દીકરીઓ આપ્યા છે, એને ધનના રૂપમાં પ્રભુની મહિમા અર્થે વચનમાં એનો ઉછેર કરીએ અને એમ સમજો કે ધનના રૂપમાં પરમેશ્વરે અમને બાળકો આપ્યા છે. તો ભજનકાર દાઉદ કહે છે, છોકરા તો યહોવાનું આપેલું ધન છે, પેટના ફરજંદ તેના તરફનું પ્રતિદાન છે. પ્રતિદાનના રૂપમાં કે ધનના રૂપમાં પરમેશ્વર સંતાન આપે છે. માટે બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે. કલમને જુઓ. માર્કની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 13મી કલમથી તે 16 કલમ સુધી હું તમારા માટે વાંચું છું. બાળકો મધ્ય સેવકાઈ સંબંધી. અને તેઓ તેની પાસે બાળકો લાવ્યા કે તે તેઓને અડકે, અને શિષ્યોએ તેઓને ધમકાવ્યા. પણ ઈસુ તે જોઈને નાખુશ થયો ને તેણે તેઓને કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો ને તેઓને વારોમાં, કેમ કે દેવનું રાજ્ય એવાઓનું જ છે. કલમ 15. હું તમને ખચિત કહું છું કે જે કોઈ બાળકની માફક દેવનું રાજ્ય સ્વીકારશે નહીં તે એમાં પ્રવેશ કરશે જ નહીં. અને તેણે તેઓને બાથમાં લીધા ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ દીધો. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેટલાક મા બાપો બાળકોને ઈસુની પાસે લાવ્યા અને મા બાપની ઈચ્છા એવી હતી કે બાળકોને પ્રભુ ઈસુ આશીર્વાદ આપે. પણ તેના પર ભરોસો કરનારા શિષ્યોએ બાળકોને ધમકાવ્યા. કલમને જુઓ, અહીંયા લખેલું છે, બાળકોને લાવ્યા
બાળકોને પ્રભુ ઈસુ અડકે મા બાપની ઈચ્છા. એ જ કલમમાં એમ લખેલું છે કે શિષ્યોએ તેઓને ધમકાવ્યા. તો સમજી લો, બાળકોને પણ ધમકાવ્યા અને બાળકના મા બાપોને પણ ધમકાવ્યા. કોણે? શિષ્યોએ. તો શિષ્યોની અંદર પણ હજુ પ્રભુના સદગુણ, પ્રભુના ચરિત્ર, પ્રભુનો સ્વભાવ જે પ્રમાણે હોવો જોઈએ તો ન હોવાને લીધે તેઓએ ધમકાવ્યા. મતલબ કે તેઓ ગુસ્સે ભરાયા હશે, ન બોલવાનું કદાચ બોલી નાખ્યું હશે, મા બાપને પણ ન બોલવાનું કદાચ બોલી નાખ્યું હશે, કેમ કે તેઓની અંદર અધૂરાપણ છે. માટે સંત પાઉલ નવા કરારની અંદર એમ કહે છે, સગરાએ પાપ કર્યું છે, સગરા દેવના મહિમાથી અધૂરા છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે શિષ્યોએ પ્રભુ પર ભરોસો તો કર્યો, શિષ્યો તો બન્યા, પણ તેઓમાં જે પાપ વસેલું હતું એ પાપ શું કરતું હતું? ક્રોધે ભરાવતું હતું. તેઓ ગુસ્સે ભરાતા હતા, બાળકોને ધમકાવતા હતા. આ સ્વભાવ કેમ? તેનું એક જ કારણ કે આદમ હવાએ પાપ કર્યું. એ પાપનો સ્વભાવ હજુ પર મનુષ્યની અંદર કામ કરે છે. શિષ્યોની અંદર, સેવકોની અંદર, માણસોની અંદર, દીકરા દીકરીઓની અંદર, બહેનોની અંદર આ સ્વભાવ છે. અને એના માટે જ મા બાપની કેટલી હાર્દિક ઈચ્છા હતી કે બાળકોને પ્રભુ ઈસુ અડકે. કદાચ આ મા બાપોએ સમજી લીધું હશે, જાણી લીધું હશે, અનુભવ કર્યો હશે કે ઈસુ એકવાર અડકી લે એને સાજા પણ જ નહીં, પણ પ્રભુ ઈસુ પાપોની માફી પણ આપે છે. હવે બાળકો સંબંધી શિષ્યો જ્યારે બાળકોને ધમકાવી રહેલા છે, પ્રભુ ઈસુ જોઈ રહેલા છે. કલમને જુઓ, કલમ 14. પણ ઈસુ તે જોઈને નાખુશ થયો. એનો મતલબ એ કે નિરાશ થયો. કેમ? શિષ્યોની અંદર સદગુણ દેવના દેખાયા નહીં, સ્વભાવ, ચરિત્ર, ગુણ સારા દેખાયા નહીં, અને એના લીધે તેઓ ગુસ્સે ભરાઈને બાળકોને ધમકાવતા હતા. પ્રભુ ઈસુએ નજર જોયું, તેથી તે નાખુશ થયો. કેમ નાખુશ થયા હશે? કેમ કે પ્રભુએ જે કહેવું જોઈએ તે વચનો તેઓને આપ્યા હશે, કદાચ તેઓ ભૂલી ગયા હશે, કદાચ તેઓએ વચન સ્મરણ કર્યા ના હોય, યા તો પછી ઘમંડની બાબતો હોય કે અમે બધું જાણતા થઈ ગયા. મારા પ્રિય ભાઈ બહેનો, જેટલું આપણે જાણવું જોઈએ તેટલું હજુ નથી જાણ્યું. હજુ પણ બાળકોની સાથે, લોકોની સાથે, ઘરમાં, પરિવારમાં, પતિ પત્નીમાં, બાળકોમાં આપણે કયા અનુસાર રહેવું જોઈએ અને કેવી રીતે વર્તવું જોઈએ, એમાં હજુ પણ પ્રભુના વચનોમાંથી આપણે શીખવાની જરૂર છે. ક્યાં સુધી ઘટપણ આવી જાય ત્યાં સુધી શીખતા જ રહીએ. કદી એવું વિચારીએ નહીં કે અમને બધું આવડે છે, અમે બધું શીખી ગયા છે, અમને બધો અનુભવ છે. કદી ન કહીએ. હજુ પણ આપણા જીવનની અંદર જૂનો સ્વભાવ અને પાપનો સ્વભાવ છે. એને દૂર કરવા માટેનો પ્રયત્ન પ્રભુએ પોતાના વચનોના મારફતે આપણને સમજાવ્યો છે. ઈસુ જોઈને નાખુશ થયો ને તેણે તેઓને કહ્યું, એટલે શિષ્યો જેટલા હતા તેઓને કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો. હાલેલુયા. હવે પ્રભુએ કહ્યું બાળકોને મારી પાસે આવવા દો. હવે આપણે વિચારીએ, થોડુંક વિચારીએ. અને દરેક મનુષ્યને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ જ કહ્યું, વૈતરું કરનારાઓ, ભારથી લડાયેલાઓ, તમે સગરા મારી પાસે આવો. એ દરેકને બોલાવે છે અને બાળકો પર મમતા રાખે છે, બાળકો ઉપર તે પ્રેમ કરે છે. અને બાળકો સંબંધી કહ્યું, બાળકોને મારી પાસે આવવા દો ને તેઓને વારોમાં એને મોકલી નહીં આપો. જો ઈસુ દરેકને પોતાની પાસે બોલાવે છે, કોઈને કાઢી મૂકતો નથી, કોઈને કાઢી મૂકતો નથી. અને કહ્યું કેમ કે દેવનું રાજ્ય એવાઓનું જ છે. કેમ કે બાળક
પાપ શું છે, પુણ્ય શું છે જાણતા નથી. હજુ ખરું ખોટું પારખવાની ઇન્દ્રિયો તેઓમાં કામ કરતી નથી. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, બાળકોને મારી પાસે આવો દો, કેમ કે દેવનું રાજ્ય એવાઓનું જ છે. તો બાળક સમાન આપણે નમ્ર સ્વભાવના બનીએ કે બાળકોના મધ્ય સેવકાઈ કેવી રીતે કરવાની. કલમ 15, હું તમને ખચિત 100% કહું છું કે જે કોઈ બાળકની માફક, શબ્દ શું છે, બાળકની માફક દેવનું રાજ્ય સ્વીકારશે નહીં. એક તરફ બાળકો, એક તરફ પરમેશ્વર રાજ્ય, એક તરફ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એના ઊંડું શિક્ષણ. બાળકની માફક દેવનું રાજ્ય સ્વીકારશે નહીં, તે એમાં પ્રવેશ કરશે જ નહીં. તે એમાં એટલે કે સ્વર્ગમાં, તે એમાં એટલે કે સ્વર્ગમાં પ્રવેશ કરશે નહીં. હવે જો કે પ્રભુએ તો આજ્ઞાઓ પણ આપી છે, વ્યવહાર કેવી રીતે રાખવાનો એ પણ સમજાવ્યું છે. આપણી ચાલ ચલગટ વર્તણૂકને કોઈ બીજું સુધારવા માટે નહીં આવે. હવે પોતે પોતાને પોતે સુધારવાનું છે. અને બાળકો સંબંધી ઈસુએ કહ્યું છે એને ધ્યાનમાં લેવાનું છે. બાઇબલ કહે છે એમાં પ્રવેશ કરશે જ નહીં. સ્વર્ગમાં પ્રવેશ કરવા માટે તો આપણે બધાની જો યોજના છે કે ભાઈ સ્વર્ગમાં અમે જઈએ, સ્વર્ગમાં જઈએ, તો કઈ બાબતોમાં હજુ આપણે અધૂરા રહી ગયા છે. સાંભળો, અંતિમ સમય છે. દુનિયા નાશ તરફ જઈ રહેલી છે. મોટી સંખ્યામાં કોરોના વાયરસના મારફતે લોકો મરી રહેલા છે. ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે. હવે બધાની યોજના છે કે તેઓ પ્રભુને પોકારી રહેલા છે અને બધા જ એવું ચાહે છે કે અમે સ્વર્ગમાં જઈએ. આપણા જીવનોની અંદર જે બનતી ભૂલો છે એનો સુધારો, મનને બદલવું, પસ્તાવો પણ કરવું, કેમ કે એમાં એટલે કે સ્વર્ગમાં પ્રવેશ કરવા માટેના માર્ગ ઉઘાડા થાય. યાકૂબે કહ્યું, કોઈ પણ બાબતોમાં તમે અપૂર્ણ ન રહો. હવે આપણે વિચારીએ કઈ બાબતોમાં આપણે અપૂર્ણ છે અને કઈ બાબતોમાં આપણે પરિપક્વ બન્યા છે. જે બાબતોમાં અપૂર્ણ છે આપણે ધ્યાન કરીએ, આપણી ઇન્દ્રિયોને આપણે કામે લગાડીએ, આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ. બધું સમજી ગયા છે એમ પણ નહીં, બધું શીખી ગયા છે એમ પણ નહીં, અને બધું જ મને આવડે છે એવું પણ નહીં. શીખતા જઈએ, શીખવતા જઈએ. કેમ કે સ્વર્ગમાં પ્રવેશ કરવા માટે દરેક માણસનો પ્રયત્ન છે કે મારે સ્વર્ગમાં જવું છે. પર પૃથ્વી પરની મુસાફરી દરમિયાન આપણો આત્મા શરીરમાં છે ત્યાં સુધી તક છે માણસની પાસે, અને એ તકને ઝડપી લેવાની જરૂર છે. જે દેવે તક આપી છે એ તકને આપણે ખોવી નાખવાની નથી. કલમ 16, અને તેઓને એટલે કે બાળકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું? પોતાની પાસે બોલાવીને તેઓને બાથમાં લીધા. બાળકોને પોતાની પાસે બોલાવીને તેઓને બાથમાં લીધા અને બાથમાં લઈને તેઓને તેઓના પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ દીધો. શું કર્યું? બાળકોને બાથમાં લીધા, બાળકો પર હાથ મૂક્યો અને પછી બાળકોને આશીર્વાદ દીધો. શું આ ગુણ, આ ચરિત્ર, આ સ્વભાવની આપણને જરૂર નથી? છે જરૂર. માટે બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે, છોકરા તો યહોવાએ આપણું ધન છે, પેટના ફરજંદ તેના તરફનું પ્રતિદાન છે, અને પ્રભુ પ્રતિદાનના રૂપમાં સંતાનને આપે છે.
તેથી બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે, જરા કલમને જુઓ. આપણી પાસે બાઇબલ છે, બાઇબલને આપણે ખોલીએ, વચન સમજીએ, આપણી ઇન્દ્રિયોને આપણે કામે લગાડીએ. ગીત શાસ્ત્રનું પુસ્તક, તેનો 8મો અધ્યાય અને બીજી કલમ હું તમારા માટે વાંચું છું. તારા શત્રુઓને લીધે તે બાળકોને તથા ધાવણાઓને મોડે તારું બળ પ્રગટ કર્યું છે કે શત્રુને તથા વેડીને તું શાંત પાડે. ભજનકાર દાઉદ, વિશ્વાસનો વીર, પ્રભુની ભક્તિમાં સમય ગુજારનાર, ભજન ગાવા વાળો ને શરણાઈ વગાડવા વાળો વ્યક્તિ દાઉદ એમ કે છે, તારા શત્રુઓને લીધે હે પ્રભુ તે બાળકોને તથા ધાવણાઓને એના મોડે તે બળ પ્રગટ કર્યું છે. હવે બળ પ્રગટ કર્યું છે તો ચાલો આપણે એને જોઈએ. એક વખત એમ થયું, સારા 4 વર્ષનું બાળક, મમ્મી પપ્પા બોલતા આવડે અને દુકાન તેઓના ઘરમાં ચાલતી હતી, એટલે મમ્મી પપ્પા રાશન લેવા માટે આવે, જે ગ્રાહકો તેને આપવા માટે ધ્યાન આપતા હતા. વહેલી સવારે છોકરાની આદત શું છે કે મરઘી નાના નાના બચ્ચાને લઈને ચડાવે ને તો સાંજ થાય એટલે ટોપલો ખૂણામાંથી ઘસડી લાવે, પછી મરઘીને ઢાંકે અને નાના નાના બચ્ચાઓને પકડીને અંદર ઢાંકે. એક વખત એમ થયું કે ટોપલાના ઢાળના નીચે બચ્ચાના પગ અવળા થઈ ગયા અને આખી રાત ટોપલાની ધાર એ પગ પર રહેવાના કારણથી પગ અવળા થઈ ગયેલા હતા. અને સવારે બાળક ઉઠ્યું એટલે મા બાપને નહીં શોધે, પેલા મરઘી પાસે જાય, ટોપલો ખોલે, મરઘી ભાગે, એની પછાડી બચ્ચા દોડતા થઈ જાય, બહુ ખુશ થઈ જાય. પણ એક બચ્ચું દોડ્યું નહીં, એને આંગળીના ગોદા મારીને ચલાવ્યું પણ નહીં ચાલ્યું, એટલે ખોબામાં લઈને મમ્મી પાસે દુકાનમાં લઈને ગયો. મમ્મીને કીધું, મમ્મી આ બચ્ચું ચાલતું નથી. તો પણ એનો ગ્રાહકને આપવામાં ધ્યાન હતું, એટલે બાળક જે કહેતો હતો એ બહુ સાંભળવા ઈચ્છતી ન હતી અને ધ્યાન આપતી નહીં હતી. તો પણ મમ્મીને કહે છે, મમ્મી આ બચ્ચું ચાલતું નથી. ફરી પાછો બોલ્યો બાળક, મમ્મી ઈસુ બાપાના નામમાં આ બચ્ચું ચાલતું થઈ જાય. કહેવા પૂરતું તેની મમ્મીએ કહી દીધું કે હા ચાલતું થઈ જશે, અને બાળક પણ ઈસુ બાપાના નામમાં બચ્ચું ચાલતું થઈ જાય આમ કરી નીચે ફેંક્યું, બચ્ચું દોડતું થઈ ગયું. તો આ સારા 4 વર્ષનું બાળક નથી ને પ્રાર્થના કરતા આવડતું, પરંતુ એના મોઢામાં જે પ્રભુનું બળ છે, પ્રભુનું સામર્થ્ય છે, બોલ્યો, બચ્ચું નાખ્યું, ચાલતું થઈ ગયું. મમ્મી પર અચંબો પામી ગઈ. એ તો એમ જ સમજતી હતી કે એ તો રમવા જેવી બાબત છે, હસી મજાક જેવી બાબતો છે, બાળકોને ખુશ કરવા પૂરતું એ સમજતી હતી. પરંતુ બાળકના મુખે જે બળ પોતાની આંખોથી તેને જોયું ત્યારે સમજી કે નહીં, ખરેખર બાળકના મુખમાં બળ શક્તિ છે. મારા પ્રિય ભાઈ બહેનો, બાઇબલ કહે છે તે બાળકોને તથા ધાવણાને મોડે તારું બળ પ્રગટ કર્યું છે કે શત્રુને તથા વેરીને તું શાંત પાડે. હવે ધાવણા બાળક સંબંધી જોવા જાય તો એક વખત એમ તો 10 મહિનાનું બાળક, એને કશું બોલતા નહીં આવડે. વહેલી સવારે મમ્મી શું કર્યું, નવડાવીને કમ્પ્લીટ કરીને પાવડર લગાવીને બાળકને કપડાં પહેરાવીને નવડાવીને પછી જોડીમાં સુવડાવ્યો. આ ખૂણે પેલા ખૂણે દોરી બાંધેલી હતી, જોડી બનાવેલી હતી, જોડમાં હાલરદા ગાતી જાય અને ગીતો ગાતી જાય ને હિંચકા રાખે કે બાળક જલ્દી સૂઈ જાય ને ઘરનું બધું કામ હું વાસણ પાણી પૂંજો જે કરવાનું છે કરી નાખું. પણ બાળક સૂએ નહીં, એ તો જોડીની અંદર કૂદે અને આંગળીનો ઈશારો બતાવે. એટલે એને એમ લાગ્યું એની મમ્મીને કે કદાચ દિવાલ પર ગરોળી ચાલતી હોય એને લીધે જોઈને બાળક બીતો હશે. એને બધી નજર કરી પણ કઈ ગરોળી જેવું કઈ દેખાયું નહીં, અને ગીત ગાતી જાય હિંચકા રાખે, પણ બાળક તો બહુ કૂદે અંદર અને આંગળી બતાવે છે, ઈશારો કરે છે જોડીમાંથી કૂદતો જાય ને. એટલે મમ્મી સમજી કંઈક બતાવી રહ્યો છે છોકરો, અને જેવી નજર કરી તો જે દિવાલ સાથે ખીલો મારેલો હતો ને એની સાથે દોરી બાંધેલી હતી, જેમ હિંચકા નાખે તે ખીલો ખેંચાઈને બહાર આવતો હતો. એને નજર પર ત્યાં પહોંચી, ખીલો નીકળી પણ ગયો અને પડતા પડાતા બાળકને ઝીલી લીધો.
કેટલી અદ્ભુત બાબત. બાળકને બોલતા આવડતું નથી, પણ ઈશારો કાપી માટે બાઇબલ કહે છે, બાળકોને તેમજ ધાવણાઓને મોડે તારું બળ, હે પ્રભુ તારું બળ પ્રગટ કર્યું છે કે શત્રુને તથા વેરીને તું શાંત પાડે. જોયું, શત્રુને અને વેરીને શાંત પાડવાની તાકાત બાળકની અંદર છે. એ જ આજના બાળકો આવતીકાલના સુરવીર સેવિકાઓ બની શકે છે. તેથી બાળકો પર મમતા રાખો, બાળકોને ઉત્તેજન આપો, બાળકોને પ્રભુના વચન શીખવાડો અને નૂહની વાત કરો કે જેથી નૂહે વહાણ તૈયાર કર્યું એવી રીતે બાળકોને પણ કાગળની નાવડી બનાવીને એને પાણીમાં મૂકીને બતાવો અને એ સમજશે ને ત્યાર પછી પ્રભુના વચનની બીજ નાખો કે નૂહે જે રીતે વહાણ તૈયાર કર્યું પોતાના કુટુંબને બચાવી લેવા માટે, નાવ એક પ્રભુની જીવનની નાવ છે, એમાં ફરી પાછા એને સમજાવો, એને ઉત્તેજન આપો. વધસ્તંભની વાત કરો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને માટે મરણ પામ્યા, દટાઈ ન રહ્યા, ત્રીજે દિવસે ફરી પાછા જીવતા થયા, 500 થી ઘણા લોકોને દર્શન આપ્યું, સ્વર્ગમાં ચડી ગયા અને પવિત્ર આત્માના રૂપમાં આપણા વચમાં છે. બાળકોને સમજાવો, બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેની શિક્ષણ આપો, એટલે વૃદ્ધ થશે ત્યારે બાળકો તેમાંથી ક્યારે પણ ખસશે નહીં. અને મારા પ્રિયજનો, જો દેવથી ડરીને ચાલે છે, પ્રભુ એવા તેને આશીર્વાદ આપે છે. જે ઉંમર લાયક છે તેને પણ દીકરાના દીકરા તે જોઈ શકશે. બાઇબલ કહે છે તું પોતાના છોકરાને જોશે. કેટલી અદ્ભુત રહસ્યમય વાત કે પ્રિયજનો, બાળક પરમેશ્વર આપે છે તો બાળકને ધનના રૂપમાં આપણે ઉપયોગ કરીએ. અને સાથે સાથે જૈતુનના ઝાડની સાથે બાળકોને સરખાવ્યા છે. અને દીકરીઓને તો રાજમહેલમાં જેમ થાંભલી શણગારવામાં આવે છે એવી તેનો શણગાર થાય છે. તો પ્રિયજનો, પરમેશ્વર જ્યારે સંતાન આપે છે તો બાળકોને કેવી રીતે પ્રભુમાં કેળવવું, બાળકોને પ્રભુના પ્રેમની દિવાલમાં ઉછેરો. માની લો કે ઝાડવું રોપીએ અને નાનું છે છોડ, તો શું છે આ બાજુ તે બાજુ નમી જાય તો એની બાજુમાં આપણે ઠોયો કે લાકડું ઘોંચી દઈએ તો પછી એ ઝાડ શું થશે? સીધું જશે, સીધું ચાલશે. પણ જો કઈ લાકડું નહીં રોપીએ ધીરે ધીરે ઝાડ મોટું થાય, પછી મોટું થર થઈ જાય, વાંકું વળી જાય, પછી તમે 10 માણસો જઈને પણ એ ઝાડને ધક્કો મારો અને સીધું કરવા માંગો, કેમ કે થડ જાડું થઈ ગયું છે, મોટું થઈ ગયું છે, એ સીધું નહીં થશે. બચપનથી જ એનું પાલન પોષણ કરો. એ જ પ્રમાણે નાના બાળકોને 1 થી 8 વર્ષના ગાળામાં એનો એવી જ રીતે ઉછેર કરો. અને જો મોટો થઈ જશે પછી દારૂબાજ બનશે યા પાપમાં ડૂબેલો વ્યક્તિ બનશે અને એ આધીનતામાં આવશે નહીં. માટે બચપનથી જ બાળકોને તાલીમ આપો. એ છે બાળકો મધ્ય સેવકાઈ. આવો પ્રિય આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય જીવનના સ્વામી ઈસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સાનિધ્ય, તમારા કૃપાના આશીર્વાદની પાસે આવે છે. પ્રભુજી, જે ભાઈ બહેનો વચનો સાંભળી રહ્યા છે, સાંભળનારાનું કલ્યાણ તારી મારી પ્રાર્થના છે. જે ભાઈ બહેનો દીકરા દીકરીની પાસે સંતાન છે, પ્રભુ તમે ધનના રૂપમાં બાળકોને આપ્યા છે, ત્યારે બાળકોનું પાલન પોષણ કેવી રીતે કરવું, કેવી રીતે પ્રેમની દિવાલમાં ઉછેરવું, કેવી રીતે વચનોનું શિક્ષણ આપવું, કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારું મરવું, દતાવ, પાછા ઉઠવાની બાબતો શીખવાડવું, એ જ્ઞાન બુદ્ધિથી ભરપૂર કરો. હરેક પ્રકારની સમસ્યા રૂકાવટને ઈસુના સામર્થ્ય નામમાં બાંધું છું. એક એકના ઘર પરિવાર કુટુંબને છોડીને નીકળીને ચાલી ઈસુના નામમાં. અને પ્રભુ તારા નામને ધન્યવાદ. હું સર્વને તારા સામર્થ્ય હાથમાં સોંપું છું. આ ભયંકર કોરોના વાયરસના સમયની અંદર પ્રભુજી ઘર બેઠા મોબાઈલ દ્વારા વચનો સાંભળે અને દરેકના આત્માને તેઓ તાજો કરતા જાય અને ખૂબ પરિપક્વ બને. રાજા, હું સર્વને તારા હાથમાં સોંપું છું. મારું સાંભળી બદલ આભાર. હાલેલુયા. દોરણ ચલાવ. ઈસુ અમારા પ્રભુના નામમાં માંગુ છું. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રિયજનો, પ્રભુ તમને આશીષ આપે. આમેન.